વિરામ બાદ નજર મહત્વપૂર્ણ સમાચાર પર કરવામાં આવે તો ચૂંટણી પહેલા આઈટી દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ડેરી હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે। શહેરમાં કુલ 13 જગ્યા પર આઈટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને સર્વેની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। ઇન્કમ ટેક્સના 75 થી પણ વધુ અધિકારીઓ આ તપાસની અંદર જોડાયેલા છે। ગોપાલ ડેરી અને હોટલ રિવર વ્યૂને ત્યાં ઇન્કમ ટેક્સના દરોડા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મિહિર ફોન લાઈન પર છે। મિહિર, ચૂંટણી પહેલા આઈટીનું મેગા સર્ચ ઓપરેશન, ખાસ એ જાણવા માંગીશું કે કયા ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા છે। ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગનું વહેલી સવારથી જ દરોડાની કામગીરી છે તે શરૂ છે। લોકસભાની ચૂંટણી પહેલા જ અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગનું મેગા ઓપરેશન છે, કારણ કે અમદાવાદમાં કુલ 13 જગ્યા ઉપર દરોડા અને સર્વેની કામગીરી છે તે શરૂ છે। વહેલી સવારથી જ આ જે ડેરી અને હોટલના વ્યવસાય સાથે જે સંકળાયેલા જે 13 જગ્યાએ દરોડા છે તે કામગીરી છે તે કરવામાં આવી રહી છે, જેમાં ગોપાલ ડેરી અને હોટલ રિવર વ્યૂ ઉપર ઇન્કમટેક્સના દરોડા છે તે છે। સાથે જ આ ગ્રુપના સંચાલકો જે નિશિત દેસાઈ અને ગૌરાંગ દેસાઈ સહિતના ભાગીદારોના ત્યાં પણ અધિકારીઓનું સર્ચ છે તે ચાલી રહ્યું છે। જોકે ઇન્કમટેક્સના 75 થી વધુ અધિકારીઓ આ તપાસમાં જોડાયા છે અને તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી પણ સંભાવના છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આ ડેરી અને હોટલના વ્યવસાય ઉપર વોચ રાખવામાં આવ્યું। બિલકુલ, આભાર મિહિર સમગ્ર જાણકારી માટે।